શું બધું સારું ચાલે છે? અરે ઘણા સમયથી કોઈનો ઝઘડો જોયો જ નથી. સિંહ, હાથી અને બાજે મળીને જંગલનું શાસન એવું કર્યું છે કે કોઈને કઈ તકલીફ જ નથી. ઓ એમ? આજો હું તારા માટે શું લાવ્યો છું. આ અરીસો આખા જંગલમાં ધૂમ મચાવશે. અચ્છા, એવું શું છે આ અરીસામાં? ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ પશુ પક્ષીઓ ખૂબ જ આનંદથી રહેતા હતા. આ જંગલનું શાસન એક સિંહ, એક હાથી અને એક બાજ ચલાવતા હતા. તેથી જંગલની વ્યવસ્થા ખૂબ સરસ હતી. આમાં બસ એક છોટું હરણ જે ખૂબ જ તોફાની, ઈર્ષાળુ અને અંદરો અંદર ઝઘડો કરાવનાર જાનવર હતું. એક દિવસ છોટું હરણને મળવા માટે તેનો મિત્ર મોન્ટુ વાંદરો આવ્યો. અરે મોન્ટુ વાંદરા, તું અહીંયા? હા યાર, તારી બહુ યાદ આવતી હતી. અરે બતાવ, તારા જંગલમાં કેવું ચાલે છે? શું બધું સારું ચાલે છે? અરે ઘણા સમયથી કોઈનો ઝઘડો જોયો જ નથી. સિંહ, હાથી અને બાજે મળીને જંગલનું શાસન એવું કર્યું છે કે કોઈને કઈ તકલીફ જ નથી. ઓ એમ? આજો હું તારા માટે શું લાવ્યો છું. આ અરીસો આખા જંગલમાં ધૂમ મચાવશે. અચ્છા, એવું શું છે આ અરીસામાં? એક મિનિટ. મોન્ટુ વાંદરાએ તે અરીસો એક ઝાડ પર લટકાવી દીધો. હવે તું આ અરીસા સામે આવતો. છોટું હરણ અરીસા સામે આવ્યું તો ખરો, પણ તેમાં તેનું પ્રતિબિંબ દેખાતું ન હતું. અરે, આ કેવો જાદુ છે! આ જ તો અરીસાનો જાદુ છે. આમાં તેનું જ પ્રતિબિંબ દેખાય છે જે સારા હોય છે. આપણે સારા નથી, તેથી આપણું પ્રતિબિંબ નહીં દેખાય. અચ્છા, તો એમાં આપણો શું ફાયદો? ફાયદો એ છે કે જો આ અરીસાની સામે કોઈ સારું જાનવર આવશે તો તે ગાયબ થઈ જશે, અને આ અરીસામાંથી તેના જેવા જ દેખાવાળો એક ખરાબ જાનવર બહાર આવશે. અરે વાહ! હા ઠીક છે, તો ચલ આ અરીસાને ઉઠાવ અને મારી સાથે ચાલ. મોન્ટુ વાંદરો છોટું હરણ સાથે હાથી પાસે પહોંચ્યો. તે વખતે હાથી જમીનમાંથી ઘાસ ખાતો હતો. હાથી મહારાજ, હાથી મહારાજ, જરા અહીંયા જુઓ. કોણ છે ભાઈ? હાથીએ પાછા વળીને જોયું તો અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. આ શું? તમે મને અરીસો કેમ બતાવો છો? હમણાં ખબર પડી જશે હાથી મહારાજ. એવામાં હાથી ગાયબ થઈ ગયો અને અરીસામાંથી તેના જેવા જ દેખાવાળો એક ખરાબ હાથી બહાર આવ્યો. તમે બંને જણાએ મને હેરાન કેમ કર્યો જ્યારે હું આરામથી ઘાસ ખાતો હતો? અરે, અમે ક્યારે હેરાન કર્યું? આ વાત પર હાથીએ મોન્ટુ હરણ અને છોટું વાંદરાને એક એક ટક્કર મારી. અને ત્યાંથી જતો રહ્યો. આવી જાય છે ટાઈમ ખરાબ કરવા. અરે, અને અચાનક શું થઈ ગયું? અરે, તેણે એટલા માટે માર્યું કે તે ખરાબ હાથી છે. હવે તે જંગલમાં જશે અને બીજાને પણ હેરાન કરશે. અરે વાહ! ચલો હવે સિંહ પાસે જઈએ. હવે તે બંને જણા અરીસાને લઈને સિંહ પાસે પહોંચ્યા. સિંહ રાજા, જુઓ જરા, તમે આ અરીસામાં કેવા લાગો છો? તમને આ અરીસો ક્યાંથી મળ્યો? આ તો માણસો ઉપયોગ કરે છે. આટલું કહેતા જ સિંહ ગાયબ થઈ ગયો અને અરીસામાંથી તેના જેવો જ બીજો સિંહ બહાર આવ્યો. અરે વાહ! એક હરણ અને એક વાંદરો. આજે તો મજા જ આવી જશે. અરે, આ તો આપણને જ ખાવાની વાત કરે છે. ભાગો! તે બંને ત્યાંથી ભાગી ગયા અને સિંહ ગાઢ જંગલમાં જતો રહ્યો. ત્યાં સિંહે જોયું કે શિયાળ કોઈનો માંસ ખાઈ રહ્યો હતો. શિયાળ, આ શિકાર મને ખાવા દે. તું તારા માટે બીજો શોધી લે. ના સિંહ રાજા, આ શિકાર મેં કર્યો છે. એક રાજા થઈને તમે આમ કેમ કરી શકો છો? ભાગ અહીંથી, નહીં તો હું તારો શિકાર કરીને તને ખાઈ જઈશ. આમ કહીને સિંહે તેની પર ગર્જના કરી. તો શિયાળ ત્યાંથી ભાગી ગયું.
આ તમે ઠીક નથી કર્યું સિંહ રાજા. આ બાજુ હાથી પણ જંગલમાં આવી ગયો હતો. તેણે જોયું કે ઝાડ પર ટીનું ચકલી તેના બચ્ચા સાથે તેના માળામાં બેઠી હતી. એ ચકલી, તે આ ઝાડ પર તારો માળો કેમ બનાવ્યો છે? હાથી રાજા, આ તમે કેવી વાત કરો છો? મારો માળો તો કેટલાય દિવસોથી અહીં જ છે. મારે આ ઝાડના પત્તા ખાવા છે. હું તેને તોડવા જઈ રહ્યો છું. આમ કહીને હાથીએ ઝાડને ટક્કર મારવાની શરૂ કરી. અરે અરે હાથી રાજા, આ તમે શું કરો છો? મારો માળો તૂટી જશે. હાથી ન રોકાયો. તેણે 2-3 ટક્કર મારીને ઝાડને પાડી નાખ્યું. ઝાડની સાથે ટીનું ચકલીનો માળો પણ જમીન પર પડી ગયો. આ તમે સારું ના કર્યું હાથી રાજા. મને તારો માળો પાડીને બહુ જ સારું લાગે છે. હવે હું આરામથી પત્તા ખાઈ શકું છું. હવે જંગલના બધા જ જાનવર સિંહ અને હાથીથી હેરાન થઈ ગયા હતા. બધા જાનવર મળીને ટેકરા પર બાજની સામે તેમની ફરિયાદ કરવા માટે ગયા. મને કંઈ જ સમજાતું નથી કે સિંહ અને હાથીને શું થયું છે. રાજા હોવા છતાં આ બંને આવો વ્યવહાર કેમ કરે છે? હવે તમે અમારી મદદ નહીં કરો તો બીજું કોણ કરશે? સારું, સોનું કબૂતર જા અને બંનેને કહી દે કે બાજ રાજાએ બોલાવ્યા છે. સોનું કબૂતર ત્યાંથી જતું રહ્યું. તેણે સિંહ અને હાથી બંનેને તળાવના કિનારે જોયા. આટલો આતંક મચાવ્યા પછી પણ ચેન નથી પડતું. બતાવ, હવે શું કરીએ? હું તો કહું છું કે આપણે બંને મળીને આ જંગલ પર હુમલો કરી દઈએ અને બધું ખેદાન મેદાન કરી દઈએ. હા, આજ ઠીક રહેશે. સોનું કબૂતર ઝડપથી ઉડીને ટેકરા પાસે ગયો અને બધાને આ વાત કહી દીધી. તમને બંનેને શું થયું છે? તમે આમ વિચારી પણ કેમ શકો? હવે છોટું હરણ અને મોન્ટું વાંદરો પણ મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યા. હવે આવશે અસલી મજા. હાથી અને સિંહ ભાગતા ભાગતા તે ટેકરા પાસે આવતા હતા. હવામાન બગડવાનું હતું. વરસાદ ગમે ત્યારે પડવાનો હતો. આવી ગયા બંને? મારે તમને પૂછવું છે કે તમે બંને આ શું કરી રહ્યા છો? કારણ કે અમને બંનેને તેમાં ખૂબ મજા આવે છે. આમ કહી હાથી અને સિંહે જાનવરો પર હુમલો કરી નાખ્યો અને તેમને ઈજા પહોંચાડવા લાગ્યા. આ બાજુ ધોધમાર વરસાદ થવાના કારણે અરીસો પડીને તૂટી ગયો. એક ઝાડની મોટી ડાળી તૂટીને તેની ઉપર પડી ગઈ. આમ અરીસો તૂટી ગયો. અરીસો તૂટવાની સાથે જ ખરેખર જે હાથી અને સિંહ હતા તે સામે આવી ગયા. અરે હાથી, તું હું આટલા દિવસોથી ક્યાં હતો ખબર છે? મને મારી જ ખબર નથી કે હું ક્યાં હતો. જલ્દીથી ટેકરા પર જઈએ. જાનવરો સાથે મળીને જ ખબર પડશે કે આપણી ગેરહાજરીમાં અહીંયા શું થયું. બંને ભાગીને ટેકરા પાસે પહોંચી ગયા. તેમણે જોયું કે તેમના જેવા જ દેખાવાળા સિંહ અને હાથી જાનવરોને હેરાન કરી રહ્યા હતા. ઊભા રહો. અરે, આ શું? 2 સિંહ અને 2 હાથી કેવી રીતે? અસલી સિંહ અને હાથીએ ભાગીને તેમને ટક્કર મારી દીધી. ટક્કર મારતા જ નકલી હાથી અને સિંહ ગાયબ થઈ ગયા. આ શું હતું? કંઈ ખબર ના પડી. આ બધું છોટું હરણે તેના દોસ્ત વાંદરા સાથે મળીને કર્યું હતું. એક જાદુઈ અરીસાની મદદથી અમારા જેવા દેખાવાળાને જંગલમાં મોકલ્યા અને તે બંને જાનવરોને હેરાન કરતા હતા. આ સાંભળી બધા જાનવરોને ગુસ્સો આવ્યો અને બધા મોન્ટુ વાંદરો અને છોટું હરણ પર તૂટી પડ્યા. વહાલા બાળકો, બીજાને ખુશ જોઈને આપણે પણ ખુશ થવું જોઈએ. ઈર્ષ્યા કરવાથી અને બીજામાં ઝઘડો કરાવવાથી બધાનું નુકસાન થાય છે અને આપણો કોઈ ફાયદો નથી થતો. રોજ 3 પશુઓનો શિકાર? આ વાત તો બધા પશુઓને જણાવવી પડશે. ચાડી કરવાવાળું હરણ. છોટું હરણને અહીંયાની વાતો ત્યાં કરવાનો ઘણો શોખ હતો. એક દિવસ તેણે શિયાળ અને તેના બચ્ચા વચ્ચે થતી વાતચીત સાંભળી લીધી.
બેટા તું એ પહાડ પર ના જા. મેં તને કેટલી વાર ના પાડી છે. તને ખબર નથી કે ત્યાં એક ખતરનાક શિયાળ રહે છે. કોઈ દિવસ એની નજર તારા પર પડી ગઈ તો એ તને મારી નાખશે બેટા. મમ્મી, જો એવું હોય ને તો હું આજે મારી સાથે પપ્પાને લઈ જઈશ. તે તેને મારી નાખશે અને પછી હું દરરોજ ત્યાં જઈ શકીશ. બેટા એ બહુ જ ખતરનાક છે. તારા પપ્પાનો એની સાથે સામનો થયો છે. એમને પણ બહુ જ માર્યા હતા. પછી તારા પપ્પાએ એની માફી માંગી, ત્યારે જઈને એને તારા પપ્પાનો જીવ જવા દીધો. શું તે એટલી ખતરનાક છે? તો સારું મમ્મી, આજ પછી હું ક્યારે પણ તે પહાડી ઉપર નહીં જઉં. અને શિયાળ ખુશ થઈ ગયું. હરણે બધી વાત સાંભળી અને વિચાર્યું કે આ વાત તો બધાને ખબર પડવી જ જોઈએ. હરણ ત્યાંથી નીકળ્યું અને બહાર જઈને બધાને તે વાત જણાવી દીધી કે શિયાળનો પતિ બીજા શિયાળ પાસે માર ખાઈને આવ્યો છે. શિયાળનો પતિ જ્યારે જંગલમાં ફરતો હતો ત્યારે બધા જાનવર તેને આ જ કહેતા હતા કે આ એક શિયાળનો માર ખાઈને આવ્યો છે. આ વાત બધાના મોઢેથી સાંભળીને તેને ગુસ્સો આવી ગયો અને તે ગુફામાં પહોંચીને તેની પત્ની શિયાળ પર ગુસ્સે થઈ ગયો. તે પેલા હરણને એવું કેમ કીધું કે હું કોઈ બીજા શિયાળ પાસે પીટાઈને આવ્યો છું? તેણે આ વાત આખા જંગલમાં ફેલાઈ દીધી છે. તે આવું કેમ કીધું? અને પછી શિયાળે તેને બધી વાત કહી દીધી. તે બોલી, એ તો મેં ખાલી આપણા બચ્ચાને ડરાવવા માટે આવું કીધું તું અને એ માની પણ ગયું. મને નથી ખબર હરણે આ વાત ક્યારે સાંભળી. આ સાંભળીને શિયાળનો પતિ હરણ પાસે ગયો અને ગુસ્સેથી બોલ્યો કે મારી પત્નીએ આ વાત મારા બાળકને ડરાવવા માટે કીધી હતી, અને તે આ વાત આખા જંગલમાં ફેલાવી દીધી. હવે જા, બધાને સાચી વાત કહીને આવ કે હું કોઈ શિયાળ પાસે માર ખાઈને નથી આવ્યો. સાંભળીને હરણ ડરી ગયું અને પછી તેણે તે વાત બધા જાનવરોમાં કહી દીધી કે આ વાત એ તો અફવા હતી. પછી થાકેલો પાકેલો તે પાછો શિયાળના પતિ પાસે પહોંચ્યો. ત્યારે તેણે તેને માફ કર્યો. પણ હરણની આ આદત હજુ પણ ના છૂટી. એક દિવસ શેરખાન પોતાની જગ્યાએ આરામ કરતો હતો. ત્યાં જ તેની પાસે જંગલનો બીજો રાજા શેરુ આવી ગયો. બંને રાજાને વાત કરતા જોઈને હરણ તેમની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો. તું મારા જંગલમાં કેવી રીતે? હું તારી પાસે મિત્રતાનો હાથ માંગવા આવ્યો છું. મિત્રતાનો હાથ મારી સાથે? શું કહેવા માંગે છે? શેરખાન, તારું જંગલ કેટલું મોટું છે અને મારું કેટલું નાનું. તને તે સંભાળવામાં કેટલી તકલીફ થતી હશે. એવું કશું જ નથી. હું મારા જંગલને સારી રીતે સંભાળું છું અને તેનાથી કોઈને તકલીફ નથી. જો, હું તો તારા ભલા માટે કહું છું. આપણા બંનેના જંગલને એક કરી લઈએ, પછી મળીને બંને જંગલ ઉપર રાજ કરીશું. આમ કહીને તે મનમાં વિચારવા લાગ્યો. બસ આ એકવાર હા કરી દે, પછી તેના જાનવરો સાથે મળીને તેને મારી નાખીશ અને પછી બંને જંગલો પર મારું જ રાજ હશે. મને આ મંજૂર નથી. તું જઈ શકે છે. તું ઘરડો થઈ ગયો છે શેરખાન. જો કોઈ મુસીબત આવશે તો આ જંગલને કેવી રીતે બચાવીશ? આ સાંભળીને શેરખાનને ગુસ્સો આવી ગયો. લાગે છે તને બતાવવું જ પડશે કે મારામાં દમ છે કે નહીં. ના, રોકાઈ જાઓ. અત્યારે તો હું જાઉં છું, પણ થોડા દિવસ પછી મારો ભાઈ જંગલમાં આવવાનો છે. તે તારાથી ઘણો શક્તિશાળી છે. આવતી વખતે હું તેની સાથે જ આવીશ. લાગે છે કે તને તારો જીવ વાલો નથી. તું મને મારી નાખીશ તો પણ તે અહીંયા જરૂર આવશે અને તારા જંગલના કેટલાય જાનવરોને મારી નાખશે. આ સાંભળીને શેરખાન જોરથી હસવા લાગ્યો. આ જોઈને શેરુ ચોંકી ગયો અને બોલ્યો કે શું થયું? તું આમ કેમ હસે છે? મારો પણ એક ભાઈ છે જે નજીકના જંગલમાં રાજ કરે છે. મારાથી વધારે જવાન અને તાકાતવર છે. હું તેને જ બોલાવી લઉં છું. પણ તે જંગલમાં આવશે તો તેને પણ શિકાર કરવો પડશે ને. તો શું થયું? તારો ભાઈ આવશે તો કારણ વગર મારા જંગલના જાનવરોનો શિકાર કરશે. એનાથી સારું કે હું મારા ભાઈને જ બોલાવી લઉં. તે દરરોજ 3 જાનવરોનો શિકાર કરે છે. અહીંયા પણ આવું જ કરશે. હવે હું તને મારી નાખું છું. જ્યાં સુધી તારો ભાઈ આવશે ત્યાં સુધી મારો ભાઈ અહીંયા આવી ચૂક્યો હશે. અરે શેરખાન, અરે હું તો તમને ડરાવવા માટે કહેતો હતો. મારો તો કોઈ ભાઈ નથી. હું તો જાઉં છું. અને શેરુ ત્યાંથી ભાગી ગયો. રોજ 3 પશુઓનો શિકાર?
આ વાત તો બધા પશુઓને જણાવવી પડશે. અને પછી હરણ પણ ત્યાંથી ભાગ્યું અને તેણે આ વાત જંગલમાં ફેલાવવાની શરૂ કરી દીધી. તે બધા પાસે જતો અને બધાને આ જ કહેતો કે શેરખાનીના ભાઈને આ જંગલમાં બોલાવવાનો છે. પછી બંને ભાઈઓ મળીને રોજ 3 પશુઓનો શિકાર કરશે અને થોડા જ મહિનાઓમાં જંગલ ખતમ થઈ જશે. હવે બધા જાનવરોને ડર લાગવા લાગ્યો અને બધા જાનવર જંગલ ખાલી કરીને જવા લાગ્યા. સાંજ પડતા જંગલ એકદમ ખાલી થઈ ગયું. સાંજે જ્યારે શેરખાન ફરવા માટે નીકળ્યો ત્યારે તેને જંગલમાં કોઈ જ જોવા ન મળ્યું. તળાવના કિનારે પણ દૂર દૂર સુધી કોઈ જ જાનવર ન હતું. તેને ચિંતા થવા લાગી. ક્યાંક સાચે જ શેરુએ પોતાના ભાઈને બોલાવીને જાનવરો ઉપર હુમલો તો નથી કર્યો? બધા ક્યાં ગયા? એમ કહીને તે રસ્તે ભાગ્યો કે જ્યાં જંગલની બહાર જવાનો રસ્તો હતો. ત્યાં તેને બધા જાનવર જંગલની બહાર તરફ જતા નજરે આવ્યા. શેરખાન ઝડપથી તેમની સામે જઈને ઊભો રહ્યો. તેને જોઈને બધા જાનવર ઊભા રહ્યા. શું થયું છે તમને બધાને? જંગલ છોડીને કેમ જઈ રહ્યા છો? થોડી વાર તો કોઈ બોલ્યું નહીં, પણ રામુ હાથીએ હિંમત કરીને કહ્યું કે અહીં રોકાઈને પોતાની મોતની રાહ જોયા કરતા સારું છે કે અહીંયાથી જતા રહીએ. મોતની રાહ? તમે શું કહી રહ્યા છો? અમને ખબર પડી ગઈ છે કે તમે પણ તમારા ભાઈને આ જંગલમાં બોલાવવાના છો, જે દરરોજ 3 જાનવરોને મારીને પોતાની ભૂખને શાંત કરે છે. જો તે અહીંયા આવશે તો બરાબર છે કે દરરોજ અમારામાંથી 3 જાનવર શિકાર બનશે. તો અહીંયા કોણ રોકાવા માંગશે? તમને આવું કોણે કીધું? આવું કશું થવાનું નથી. આ બધું છોટું હરણે અમને બતાવ્યું છે. આ સાંભળીને શેરખાનને ગુસ્સો આવ્યો અને તે ગરજીને બોલ્યો કે છોટું હરણ, ક્યાં છે તું? મારી સામે આવ. આ સાંભળીને છોટું હરણ ડરી ગયું. તે જાનવરોની પાછળ છુપાયું હતું. તે ધ્રુજતા સામે આવ્યું. હા શેરખાન, તે અફવા કેમ ફેલાવી? બતાય, આની પાછળ કારણ શું છે? મેં તમારી વાત સાંભળી હતી. તમે બીજા સિંહોને કહેતા હતા કે તમે તમારા ભાઈને આ જંગલમાં બોલાવવાના છો અને પછી રોજ 3 પશુઓનો શિકાર કરશો. અરે મૂર્ખ, તે એ સાંભળ્યું નહીં કે શેરુ શું કહેતો હતો? તે પોતાના ભાઈને બોલાવીને આ જંગલ પર હુમલો કરવાનું કહેતો હતો. તેથી તેને ડરાવવા માટે મેં આવું કીધું હતું કે મારો પણ એક ભાઈ છે. અસલમાં મારો કોઈ ભાઈ નથી અને હું ક્યારેય મારા જંગલને બરબાદ નહીં કરું. આ સાંભળીને બધા જાનવર ખુશ થયા અને પાછા જંગલમાં આવી ગયા. છોટું હરણ, આવનારી મુશ્કેલીઓ સામે સજાગ રહેવું સારી વાત છે. પહેલા એ જાણવું જોઈએ કે ખબર સાચી છે કે નહીં. ચોખવટ કર્યા વગર કોઈ વાતને ફેલાવવી એ અફવા કહેવાય છે અને અફવા ફેલાવવાથી હંમેશા નુકસાન જ થાય છે. અને પછી હરણને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને તે દિવસ પછી તેણે પોતાની અફવા ફેલાવવાની આદત હંમેશા માટે છોડી દીધી.